વડોદરા જિલ્લાના ખાનપુર તાલુકામાં શ્રી ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે. આ મહાદેવ મંદિરના જે ભક્તજનો છે તેમના દ્વારા શ્રી ભીમનાથ મહાદેવ મંદિરની સ્થાવર મિલકતના વેચાણ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી બાબતને લઈને વડોદરા જિલ્લા કલેક્ટર પાસે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી. અમે આજે એક કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા. અમારી ભીમનાથ મહાદેવની જમીન જે છે તે વેચાઈ ગઈ છે, તે અમારે પાછી લાવવાની જેવી અમે આવેદનપત્ર આપ્યું છે સાહેબને. કે ખોટી રીતે બધા ખોટા ઓર્ડરો કરી અને આ જમીન વેચાઈ ગઈ છે. એમાં ચેરિટરી કમિશનરે જે ઓર્ડર કર્યો છે, ઓર્ડરની અંદર ફર્સ્ટ 7 નંબરની લીટીમાં લખેલું છે કે આની આ નોટિસ તમારે જાહેર નોટિસ થઈ મંદિરે ચોંટાડવાની, આવું બધું એમને પણ કોઈ કાર્યવાહી કરી નથી. બધું ખોટે રીતે ઓર્ડર કરી અને જમીન પચાવી પાડી છે. આગળ સ્ટેપ શું રહેશે તમારું? હવે આજે અમે કલેક્ટરમાં કેસ દાખલ કરી દીધેલો છે. હજુ અમને એની નોટિસ કોઈ આવી નથી. આવશે એટલે અમે આગળ રજૂઆતો બધી કરીશું. 1 મહિનો થઈ ગયો છે, હજુ કોઈ જવાબ આવ્યો, અમને કોઈ નોટિસ બજી નથી. મારું સંદીપભાઈ પટેલ, વડોદરા તાલુકાના ખાનપુર ગામમાંથી આવીએ છીએ. અમારા ગામમાં ભીમનાથ મહાદેવ મંદિરની જમીન હતી 148 અ અને બ બ્લોક નંબર. એ જમીન ચેરિટી કમિશનર દ્વારા અને વેચવામાં આવી છે. જમીનમાં વેચવામાં આવી તે વખતે જાહેરનામું કે 135Dની નોટિસ જાહેર સંસ્થા પર લગાવવાની હોય એ કશું એમને લગાવ્યું નહોતું. જ્યારે પેપરમાં નોટિસ આવી ત્યારે ખાનપુર ગામમાં પેપર પણ નહોતું આવવા દીધું. અને જ્યારે એ પૂજારીને અમે જે જમીન આપી હતી ગોસાઈને, એમાં એવું ચોખ્ખું લખેલું છે ટ્રસ્ટ ડીડની અંદર કે એમને એનું ઉત્પન્ન લેવાનું છે. જમીન વેચાણમાં હતા જ નહીં. તો વેચાણમાં કઈ રીતે આવ્યા અને કઈ રીતે આ જમીન વેચાઈ એનું મને આપના માધ્યમથી જરૂરી જાણવું છે. ખાનપુર ગ્રામજનોને લાગણી બહુ દુભાઈ છે, એ માટે એમની જોડે અમે આવ્યા છે અને આ જમીન પાછી આવે એવી અમારી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે. કોને વેચવામાં આવી છે જમીનને? કોઈ વેચી છે? વેચી છે ગોસાઈ જે પૂજારી છે એમને વેચી છે. અને એ લોકોએ કંઈક ત્યાં એવું જણાવ્યું છે કે એમને કંઈક એ હતો, પ્રોબ્લેમ હતો કંઈક, પણ એવું કંઈક ખબર નથી અમને. તો કોઈ કારણસર વેચાઈ છે, પણ એમાં એવું છે કે વેચનાર જમીનમાં કોઈપણ જાતની જે ચેરિટી કમિશનર દ્વારા પ્રક્રિયા કરવામાં આવી છે એ અમને જાણ બહાર છે ગામજનોને. એટલા માટે અમે આવ્યા છે આવેદનપત્ર. જતીન મહાદેવ પટેલ ભાઈ કરીને છે કોઈ, એમને આપી છે. ગામવાળા છે? ના, બહારના ગામના છે. બીજું કોઈ મોટું માથું? ના, એમાં કોઈ નથી બીજું મોટું માથું. શું નામ તમારું? પ્રિતેશ પટેલ.